दंडवत प्रणाम करी स्तुति करी अने विदाय थया। ब्रह्माजीए पाछा वाछरडा अने ग्वाल मित्रों पाछा आप्या, पाछा सोंप्या। त्यारे एक ग्वाल मित्रोए जई अने पोतानी माताओने गोपीओने कथा कही के मामा आजे कन्हैयाए अघासुरने मार्यो। आ समय 1 वर्षनो थयो। आ दरमियान 1 वर्षनो समय वीती चुक्यो हतो। हवे भगवान पौगंड अवस्थामां आवे छे, पौगंड वयमां आवे छे। 6 થી 10 वर्षनी अवस्था एने पौगंड अवस्था कहेवाय। हवे गायो चराववानी रजा मळी। कार्तिक शुक्ल पक्षनी अष्टमी हती, हमणा गई, आपणी कथामां वच्चे ज गई। प्रातः समय थयो। मां यशोदाए लालाने उठाड्या, स्नान कराव्यो, श्रृंगार कराव्यो, गायोनी पूजा करी, ब्राह्मणोने बोलावी, वेदघोष थयो। हवे भगवान गायो चराववा लाग्या। गोपाष्टमी थी भगवान गायो चरावा लाग्या। दाऊ दादा अने सौ ग्वाल मित्रों साथे भगवान श्री कृष्ण गायो ने लई, वाछरडाओ ने लई अने वृंदावन में आवे छे। गायो अने वाछरडा एनी रीते चरे छे। सौ मित्रों वृंदावन फरे छे, वृंदावन नु विचरण करे छे। एमा कोई गोवाळियो, कोई गोवाळ ए वांसथी बनेली वांसड़ी एनु मधुर संगीत रेलावी रह्यो हतो। ए वांसड़ी एना नादथी वृंदावननु वातावरण बहु पवित्र अने सुंदर थयुं छे। पासे जई अने लालाए कह्युं मारे पण शीखवी छे वांसड़ी। पेला गोवाळे कह्युं तारे वांसड़ी शीखवी छे लाला, वांसड़ी वगाड़ो। ते सुंदर मजानो वृंदावन में वांसड़ी नो अवाज आवी रह्यो छे, सुंदर संगीत रेलाई रह्યું छे। घरे आवी अने यशोदाजी ने कह्युं लालाए मामा मारे पण वांसड़ी बनावी छे, मारी माटे पण वांसड़ी बनावीने तैयार करो ने। तो कह्युं वांसड़ी कोण शीखवाडशे? ते गोवाळ उपनंद नामनो गोवाळ हतो। कन्हैयाए कह्युं एटले मां यशोदाए वांसड़ी तैयार करी, बनाववा माटे कह्युं। हुकम कर्यो नंद राणीए हुकम कर्यो अने लाला माटे, नंद नंदन माटे, यशोदा नंदन माटे वांसड़ी तैयार करवामां आवी। आला लीला वांसड़िया रे बता, आला लीला वांसड़िया रे बता, आला लीला वांसड़िया रे बता, आला लीला वांसड़िया रे बता। रे उतराओ मारा
શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। વાંસળી કનૈયાને બનાવી દીધી। પછી કનૈયો વનમાં ગાયો વાછરડાઓ અને ગ્વાલ મિત્રો સાથે વિચરણ કરતો હોય, વાંસળી વગાડતો હોય, ગોપાંગના એના ઘરે હોય। અહીંયા કનૈયો વાંસળી વગાડે અને એના મધુર રવ ગોપાંગનાઓના કાનમાં પહોંચે। કામ કરતી જાય, કનૈયાની વાંસળી સાંભળતી જાય। ધીમી 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 મુરલી વૃંદાવનમાંથી વાગ્યા જ કરે છે। એક દિવસ ગ્વાલ મિત્રોએ કહ્યું, દાઉ દાદા, અહીં બાજુમાં તાલવન છે, ત્યાં મોટા મોટા ફળો થાય છે, પણ તકલીફ એ છે કે ત્યાં કોઈ જઈ શકતું નથી। તાલવનમાં એક અસુર છે, એનું નામ છે ધેનુકાસુર। એ ત્યાં રહે છે, એ ખાતો નથી અને કોઈને ખાવા પણ દેતો નથી। એનું નામ ધેનુકાસુર, જે પોતે ખાય નહીં અને બીજાને ખાવાય ન દે, જે પોતે જમે નહીં, બીજાને જમવાય ન દે, પોતે દાન ન કરે, ઓલો દાન કરતો હોય એને અટકાવે, એને ન કરવા દે, પોતે સત્કર્મ ન કરે પણ બીજાને કરવાય ન દે, એવો ચડાવે કે આમાં બધા ગપ્પા જ માર્યા છે, આ બધી ખોટી વાતો છે, ભગવાનને ક્યાંય જોયો, આવા સવાલો કરે। એટલે ઓલો કરતો હોય ને, સમાજ સેવા કરતો હોય, સમાજ એ નારાયણનું સ્વરૂપ છે, એ કરતો હોય એને અટકાવે, ન પોતે કરે કે ન બીજાને કરવા દે। આ ધેનુકાસુર, ત્યાં ધેનુકાસુર છે, એ ખાવા દેતો નથી। તે લીલા કરી કૃષ્ણ, દાઉ દાદા, ગ્વાલ મિત્રો સૌ આવ્યા એ તાલવનમાં। મોટા વિશાળ વૃક્ષો છે, વૃક્ષોના થડને હલાવે છે, ફળ પડે છે, એ ખાય છે। ત્યાં આવ્યો ધેનુકાસુર। ધેનુકાસુર આવ્યો, સામે પડકાર કર્યો। દાઉ દાદાએ ધેનુકાસુરને પગ પકડી જોરથી અને થડમાં ભટકાળ્યો। ધેનુકાસુર મરાયો, સૌએ જય જયકાર કર્યો, દાઉજી મહારાજ કી। ધેનુકાસુરને દાઉ દાદાએ માર્યો। શું કામ એને? હવે એનું રહસ્ય કહું, ધ્યાનથી સાંભળજો। નૃસિંહ અવતારમાં પ્રહલાદજીને ભગવાને વચન આપ્યું છે કે તારા વંશમાં કોઈને હું મારીશ નહીં, શિક્ષા કરીશ। ધેનુકાસુર આ પ્રહલાદજીનો વંશજ છે, એટલા માટે દાઉ દાદા દ્વારા મરાવવામાં આવ્યો છે। ધેનુકાસુર મરાયો, ફળ શુદ્ધિ થઈ। ફળ, જળ અને સ્થળ આ ત્રણેય લોકોની સેવા માટે છે, એના ઉપર કર ન હોય, ટેક્સ ન હોય, આ એની કથા આવે છે। ફળ શુદ્ધિ કરી, સર્વને માટે બાગ બગીચા એ હોય ને, એ કાંઈ પ્રાઇવેટ ન કરીને રાખી મુકાય, એ સર્વ લોકો માટે છે। ફળ શુદ્ધિની કથા આવી, સર્વ લોકોને માટે પ્રાપ્ય બનાવ્યા। હવે જળ શુદ્ધિની કથા આવે છે, કાલિય દમનની કથા આવે છે। એક વખત એ સાંજે જ્યારે દાઉ દાદા અને લાલો બંને ઘરે ગયા ને, ગાયોમાં વૃંદાવનમાંથી ગાયોને વાછરડાઓને ચરાવીને, તે કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે ફળ શુદ્ધિ થઈ, હવે જળ શુદ્ધિ કરવાની છે। યમુનાજીના એક ધરામાં કાલિય નામનો નાગ રહેતો હતો। આ કાલિય, એનું ઝેર એટલું બધું પ્રબળ હતું કે એ ધરામાંથી જે વરાળ ઉઠતી, એના ઉપર ઉઠતી વરાળની ઉપરથી કોઈ પક્ષી પસાર થાય તો એ ત્યાં ને ત્યાં મૂર્છિત થઈને પડી જાય, મરી જાય। વિચાર કર્યો આ દાઉ દાદા છે ને એ શેષાવતાર છે, એ સાથે હશે તો આને દંડ નહીં કરવા દે। તે સાંજે આવ્યા ને એટલે ઘરે આવીને કીધું, માં બાબા, આજે દાઉ દાદાએ એક પરાક્રમ કર્યું,
એમ શું કર્યું? કહ્યું દાઉદ દાદાએ આજે બહુ મોટું પરાક્રમ કર્યું. શું કર્યું? તો કે એક ગધેડાને માર્યો. અને દાઉદ દાદા ચીડાણા, કનૈયા ઈ ગધેડો નતો, ઈ ગધેડાના રૂપમાં રહેલો અસુર હતો. તો કે દાઉદ દાદા ઈ ગધેડો જ હતો, તમે ગધેડાને માર્યો, આમાં શું પરાક્રમ? આવો હાસ્ય વિનોદ ત્યાં બતાવ્યો છે. દાઉદ દાદા ખીજાયા, ચીડાયા, કહ્યું આવતીકાલે મારે તારી સાથે વનમાં ગાયો ચરાવવા આવવું નથી. કૃષ્ણ ભગવાન કે ઈ જ જોતું હતું. બીજો દિવસ થયો, સૌ આવ્યા વૃંદાવનમાં ગાયો ચરાવવા. યમુનાજીના કિનારે આવે છે, ત્યાં ગેડી દડાની રમત રમે છે. ગેડી દડાની રમત રમતા રમતા એવા નિયમો નક્કી કરવામાં આવ્યા કે આ યમુનાના ઈ ધરામાં જેનાથી દડો જાય એને લેવા જવાનો. બધાને ખબર જ હતી કે ત્યાં કાલિયા નાગ રહે છે, એ ધરો એ કિનારો ઝેરી છે. છતાં પણ આવો નિયમ લેવામાં આવ્યો. સૌ મિત્રો રમે છે. ચાઈ ચાઈ કરીને કૃષ્ણ ભગવાને જ, કનૈયાએ જ દડો નાખ્યો એ યમુનાના ધરામાં જે ઝેરી હતો. પેલા તો સૌએ કીધું કે તારાથી ગયો છે તે તું જ લેવા જા. કનૈયો કે બસ ઈ જ જોતું હતું. અને કનૈયાએ પીતાંબરની કછોટો વાળ્યો, પીતાંબરનો કદંબના વૃક્ષ ઉપર ચડ્યા. ડાળી આમ સહેજ યમુનાજી ઉપર નમેલી હતી, કછોટો વાળી અને યમુનામાં ધુબાકો દીધો. આ બાજુ કૃષ્ણ ભગવાને યમુનાના એ ધરામાં ધુબાકો દીધો. વમળો ઉઠ્યા, અંદર સંચળ થયો. કાલિયો નાગ સૂતો તો એને એમ થયું કે આ વળી કોણ આવ્યું? જાગશે તને મારશે પછી બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાની જ્ઞાન બાળા. એ કાલિયા નાગની પત્નીઓએ ભગવાનને મનાવ્યા. એ કાળા માથાળા માનવી અહીંથી હાલ્યો જા. આ અમારો પતિ આ કાલિય ઈ જાગશે, તને બાળ હત્યા લાગશે, તને મારી નાખશે, અમને બાળ હત્યાનું પાપ લાગશે. કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે યમુનાના એ ધરાને શુદ્ધ કરવો છે. કાલિય નાગ સૂતો હતો, એના પૂંછડામાં પદ પ્રહાર કરી અને જગાડ્યો. કાલિય નાગ ભગવાનને ભરડો લીધો. વિચાર્યું કે હમણાં આટી મારી અને પતાવી દઉં. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પ્રાણાયામ દ્વારા શરીરને વધાર્યું, ફૂલાવા લાગ્યા. કાલિયાના મકોડે મકોડા તૂટવા લાગ્યા. કાલિયાના પૂંછડા ઉપર પ્રહાર કરી અને એની માથે આરૂઢ થયા. કાલિયાને લઈ અને ઉપર આવ્યા. એની પીડા ઉપર પદ પ્રહાર કરી એનું ઝેર ઉતાવે છે. આ
કૃષ્ણ એ ઝેરી ધરામાં પડ્યા છે અને સૌ ગોકુળવાસીઓ ભેગા થઈ અને આવ્યા, યમુના કિનારે ભેગા થયા. સામે જોયું તો કાલિય ઉપર કાલિય નૃત્ય કરતા હતા. કાલિયની એક ફેણ ઉપર પદ પ્રહાર કરી, પગ મારી અને એના મોઢામાંથી વરાળ છોડે છે, ઝેર ઓકાવે છે. ભયંકર પદ પ્રહાર કરવા લાગ્યા. કાલિયના મુખમાંથી લોહી ઓકાવા લાગ્યો. હમણાં મરી જશે એમ ત્યારે જાણ્યું. ત્યાં નાગપત્નીઓએ આવી અને ભગવાનની સ્તુતિ કરી, વિનવ્યા. ભગવાન શાંત થયા. કાલિયને ખબર પડી આ ભગવાન છે. કાલિય નતમસ્તક થયો. કાલિયનો નિગ્રહ કર્યો ભગવાને. નાગપત્નીઓએ સ્તુતિ કરી, અનુગ્રહ કૃતો હિનો દંડો સતામ તે ખલુ કલ્મશાપઃ યદ દંડ શુકત્વમ અમુષ્ય દેહિનઃ ક્રોધોપી તેનુગ્રહ એવ સંમતઃ. ભગવાન, અમારા પતિ આ કાલિય ઉપર કૃપા કરો. ભગવાને કૃપા કરતા કહ્યું, કાલિય તારા સ્થાનમાં રમણ દ્વીપમાં જતો રહે. કાલિયાએ કહ્યું, ભગવાન આપના વાહન ગરુડજીથી બીકનો માર્યો અહીંયા યમુનાના ધરામાં પડ્યો છો છુપાઈને. એ કારણ બતાવ્યું સુખદેવજીએ. શા માટે? ગરુડજી યમુનાના એ સ્થાનમાં આવી શકતા નહોતા. એને ઋષિનો શ્રાપ થયો છે. ઋષિએ શ્રાપ આપ્યો છે. ત્યાં ગરુડજીની માતા વિનતા એની કથા બતાવી છે. સર્પોએ કપટ કર્યું. ગરુડજીને ખબર પડી કે સર્પો દ્વારા કપટ થયું છે અને મારી માતાએ દાસી થઈને જવું પડ્યું છે. તે ગરુડજી ક્રોધે ભરાયા, સર્પનો આહાર કરવા લાગ્યા. પછી એવું નક્કી કરવામાં આવ્યું કે ગરુડજી આમ તમે આવી અને અમારા વંશને આમ ખતમ કરી નાખો, એ ન ચાલે. હમણાં થોડાક ટાઈમમાં તો બધું પૂરું થઈ જશે. એક કામ કરો, તમને નિશ્ચિત બલિ આપવામાં આવશે ચોક્કસ સમયે. એક વખત કાલિય એણે વિરોધ કર્યો એનો, તે એક વખત બલિ મળ્યો નહીં. ગરુડજી આવ્યા, ક્રોધે ભરાયા, જાણ્યું આ કામ કોનું છે તો કે કાલીનું, અને કાલીને મારવા દોડ્યા. કાલી ભાગ્યો. ખબર હતી કે અહીંયા ગરુડજી આવી નહીં શકાય યમુનાના આ પાણીમાં. તે કાલિય આવી અને યમુનાના એ જળમાં સમાઈ ગયો. કાલિયાએ કહ્યું, ભગવાન આપના વાહનથી ડરી અને અહીંયા પડ્યો છું. ભગવાને કહ્યું, હવે ગરુડ એ તમને નહીં મારે. મારું ચરણ એ આપના મસ્તકે મેં પધરાવેલું છે. વૈષ્ણવ યુ આકારનું જે તિલક કરે ને એ શ્રી કૃષ્ણના ચરણનું તિલક છે. એ એની નિશાની છે. હવે તું વૈષ્ણવ થયો, રમણક દ્વીપમાં જા. ભગવાને આજ્ઞા કરી. કાલિયા રમણક દ્વીપમાં ગયો. પાણી વિશુદ્ધ થયું. બહુ મોડું થઈ ગયું હતું. તે એક ઉધરસ મારી અને એક આ ગામની લાઈટ. યમુનાનો એ ધરો શુદ્ધ થયો. બહુ મોડું થઈ ગયું હતું. તે ગોકુલવાસીઓ ત્યાં ને ત્યાં જ સૂઈ ગયા. હવે એ જે સ્થાન હતું ને એ કાલિયના વિષને લીધે આજુબાજુની જે વનસ્પતિઓને છોડવાઓ ઉગેલા હતા ને એ બધા ઝેરી થઈ ગયા હતા. ભગવાને વિચાર કર્યો, આ ગોવાળિયાઓ, ગાયો અને વાછરડાઓ જો આ સવારે ચરશે, જાગશે ને ભૂખ્યા થયા હશે, એમને ભૂખ્યા સૂઈ ગયા હતા. જો એ ચરશે તો વિષ્ણુ એમાં વિષ રહેલું છે, મૂર્છિત થશે, મૃતપ્રાય થશે. એટલા માટે ભગવાને રાત્રિના સમયે દાવાગ્નિ પાન કર્યો. અગ્નિ એ ભગવાનનો મુખ ગણાય. ભગવાને અગ્નિને આદેશ કર્યો એ જે ઝેરી વનસ્પતિ હતી ને એને બાળી અને ભસ્મ કરી. સૌ આવ્યા કૃષ્ણના શરણે. તે કૃષ્ણ કૃષ્ણ મહાભાગ હે રામામિત વિક્રમ એષ ઘોરતમો વહનિસ્તાવકાન ગ્રસતે હિનઃ.
સૌએ સ્તુતિ કરી, વિનંતી કરી ભગવાને અગ્નિનું દાવાગ્નિનું પાન કર્યું. દાવાગ્નિ પાન 2 વખત કર્યું. મુખ દર્શન, મુખમાં વિશ્વરૂપનું દર્શન 2 વાર કરાવ્યું. ભગવાને અમુક લીલાઓ 2 વાર કરી છે. પછી પ્રલંબાસુરના વધની કથા કરી છે. પ્રલંબાસુરનો નાશ કર્યો છે ભગવાને. પછી આવી ગ્રીષ્મ ઋતુ. આ ગ્રીષ્મ ઋતુ વસંત ગુણ લક્ષિત હતી એવું ભાગવતમાં વર્ણન છે. ભગવાને ગીતામાં કહ્યું છે, ઋતુનામ કુસુમાકરઃ, ઋતુઓમાં હું વસંત છું. આ ઋતુઓ છે ને, એમાં વસંત ઋતુ એ ઋતુઓનું યૌવન છે. અને આ યુવાની છે ને એ વસંત છે. એટલે આ યુવાની જે વસંત છે એને વ્યસન કે વ્યભિચારમાં ન વેડફવી, એને વિભુના સ્મરણમાં ખર્ચવી. યુવાની જે વસંત છે એને વ્યસન કે વ્યભિચારમાં ન વેડફવી, એને વિભુના સ્મરણમાં એમાં ખર્ચવી, એમાં લગાડવી, તો જીવન ધન્ય છે. બાકી હાય હોય છે. તો ભગવાને ગ્રીષ્મ ઋતુમાં મુંજના ઘાસમાં રહેલી ગાયોને એનું રક્ષણ કર્યું. ત્યાં અગ્નિ લાગ્યો. એ અગ્નિ અસુર સ્વરૂપ છે, એ અસુરનો અગ્નિ છે. ત્યાં ભગવાને બીજી વખત દાવાગ્નિ પાન કર્યું, એ બતાવ્યું. ક્રીડા સક્તેષુ ગોપેષુ તદ્ગાવો દૂરચારિણીઃ સ્વૈરમ ચરંત્યો વિવિશુસ્તૃણ લોભેન ગહ્વરમ. ઘાસ ચરવાના લોભથી ગાયો મુંજના ઘાસમાં અંદર અંદર જતી રહી. ત્યાં લાગ્યો અગ્નિ. એ અગ્નિ અસુર સ્વરૂપ હતો. ભગવાને એ દાવાગ્નિનું પાન કર્યું. ગાયો અને ગોવાળોનું રક્ષણ કર્યું. ગ્રીષ્મ ઋતુ ગઈ, વર્ષા ઋતુ આવી. વર્ષા ઋતુ ગઈ અને હેમંત ઋતુ આવી. આ શરદ ઋતુ આવી. આ શરદ ઋતુ બહુ દિવ્ય છે. વર્ષા બિગદ શરદ ઋતુ आई. શરદ ઋતુમાં પછી જળ સ્વચ્છ બને. વર્ષા ઋતુમાં પાણી ફૂલ વહી જાય, જમીનનું ધરતીનું ધોવાણ થઈ જાય એટલે પાણી શુદ્ધ બને. સરિતાઓના નીર નિર્મળ થયા છે. કોયલ મધુર રવ કરે છે, દેડકાઓ બોલે છે. વૃંદાવનમાં ઊભા ઊભા શ્રી નંદનંદન યશોદાનંદન મુરલી લઈ અને એક કદંબના વૃક્ષની નીચે ત્રિભંગ લલિત સ્થિતિ લઈ અને મુરલીનો નાદ કરી રહ્યા છે. આજુબાજુ ઊભા ઊભા ગોવાળિયાઓ ભગવાન શ્રી કૃષ્ણની કીર્તિનું ગાયન કરી રહ્યા છે. ભગવાન પોતાની વેણુને અધરાર્પિત કરી કોમલ કરાંગુલીઓ વડે વેણુના એ છિદ્રોને આચ્છાદિત કરે છે અને વેણુ એમાં પ્રાણ ફૂંકે છે. જાણે શ્રીમદ ભાગવતમાં આ શરદ ઋતુમાં એના પછી વેણુગીતનું વર્ણન કર્યું છે. અહીંયા વેણુગીત આવે છે. 14 શ્લોકમાં વેણુગીત બતાવ્યો છે. નંદનંદન કેવા લાગી રહ્યા છે તો ભાગવતકાર કહે છે, બરહાપીડમ નટવરવપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનકકપિશમ
वैजयन्तीं च मालाम् रन्ध्रान् वेणोरधरसुदया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणम् प्रारुषीतकीर्तिः ભાગવતકાર ભગવાન શ્રી કૃષ્ણની માધુરીનું વર્ણન કરે છે. કેવા લાગે છે ભગવાન? બરહાપીડમ નટવરવપુઃ કર્ણયોઃ કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનકકપિશમ वैजयन्तीं च मालाम् रन्ध्रान् वेणोरधरसुदया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणम् ધારણ કરેલો છે. બરહાપીડમ નટવરવપુઃ, નટ એટલે એક્ટર, વર એટલે શ્રેષ્ઠ, જેણે બેસ્ટ એક્ટરનું રૂપ ધારણ કરેલું છે. આવું દિવ્ય લીલા શરીર ધારણ કરેલું છે. બરહાપીડમ નટવરવપુઃ કર્ણયોઃ કર્ણિકારમ. બે કાન છે પણ એક કણેરનું ફૂલ પોતાના કાન ઉપર ધારણ કરેલું છે. લાલો કનૈયો બંસરી વાદન કરતો હોય ત્યારે બે કાનમાંથી એક કાન ઉપર કણેરનું ફૂલ ધારણ કરેલું છે. વળી આમ જુએ એ કણેરનું ફૂલ બંસરી વાદન કરતા કરતા ત્યાંથી ઉઠાવી આ કાને મૂકે, વળી આ બાજુ ઝૂકે, આ બાજુથી ઉઠાવી આ કાને મૂકે. કર્ણયોઃ કર્ણિકારા. बरहापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालाम् अधरसुदया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणम् प्रारुषीतकीर्तिः. આજુબાજુમાં ઊભા રહેલા ગ્વાલ મિત્રો એ બંસરી વાદન કરતા લલિત ત્રિભંગી થયેલા શ્રી કૃષ્ણચંદ્રની કીર્તિનું ગાયન કરી રહ્યા છે. એ બંસરીમાં પ્રાણ જ્યારે ફૂંકે છે નંદનંદન, યશોદાનંદન, વ્રજજન વંદન, ભક્તોનું ચંદન, ત્યારે એ મુરલીના મધુર રવ વૃંદાવનમાંથી વહેતા 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 આવે છે. વૃંદાવનમાં પોતાના ઘરકામ કરેલી ગોપીઓ પાસે એના કાનમાં આ મુરલીના મધુર રવ અથડાય છે. ગોપીઓ
ભાન ભૂલી જાય છે. શું થાય છે? જાણે ગોપીઓ એ શ્રી કૃષ્ણનું પોતાના ઘરમાં રહી અને સાક્ષાત દર્શન કરી રહી હોય. ગોપીઓ કહે છે વેણુ ગીત અલગ અલગ ગોપીઓ બોલે છે. પોતાના ઘરમાં રહી અને જાણે સાક્ષાત નજર સમક્ષ શ્રી કૃષ્ણ હોય એવો ભાવ ધરી અને ગોપીઓ એનું વર્ણન કરે છે. કહે છે, એક ગોપી બોલી, અક્ષણવતાં ફલમિદં ન પરં વિદામઃ સખ્યઃ પશુનનો વિવેશયતો વક્त्रं વ્રજેશ સતયોરનુવેણુજુષ્ટં યૈર્વા નિપીતમનુરક્તકટાક્ષમોક્ષम् એક ગોપી બોલી, અરે સખીઓ, જાણે અંદરો અંદર વાતો ન કરતી હોય, અરે સખીઓ, પોતાના જાણે ગોપીઓ અંદરો અંદર વાતો કરી રહી છે કે હે સખીઓ, અક્ષણવતાં ફલમિદં ન પરમ વિદામઃ. આંખોનો સુખ શેમાં છે? એમાં જ છે આ આંખોનું સુખ કે જેણે પોતાની આ આંખો વડે નંદનંદન યશોદાનંદન શ્રી કૃષ્ણચંદ્રનું દર્શન કરેલું. જેણે પોતાની આંખો વડે શ્રી કૃષ્ણ પરમાત્માનું દર્શન નથી કર્યું એ કેવળ શોભાની છે. અક્ષણવતાં ફલમિદં ન પરમ વિદામઃ સખ્યઃ પશુનનો વિવેશયતોર્વયસ્યૈ. વન્ય સંપત્તિથી વિભૂષિત આ શ્રી કૃષ્ણ જુઓ તો કેવા સરસ લાગે છે. વન્ય સંપત્તિ એ જ શ્રી કૃષ્ણ પરમાત્માનો સાચો શ્રીંગાર છે. નંદનંદન કનૈયો એ સોનાના હીરા માણેકના આભૂષણોથી જેટલો ન સોહામણો અને સુંદર લાગે ને એટલો વન્ય સંપત્તિથી વિભૂષિત લાગે છે. સાચો શૃંગાર નંદનંદન પરમાત્માનો વન્ય સંપત્તિ છે. ગોવર્ધનની ગિરિકંદરાઓની ગુફામાંથી જે વનસ્પતિઓ નીકળે એનું પોતાના ચહેરા ઉપર એમણે શૃંગાર કરેલો છે. એક સખીએ કહ્યું, આ વેણુએ એવા તે ક્યાં પુણ્ય કર્યા હશે કે શ્રી કૃષ્ણને આટલી વહાલી છે. ગોપ્ય હતિમા ચરતયમ કુશલમ સ્મરેણ. ગોપ્ય હતિમા ચરતયમ કુશલમ સ્મરેણ. દામોદરાતર સુધામપિ ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદવશિષ્ટરસં હૃદિન્યો ऋष्यत्वचोश्रुममोचुस्तवतरवो यथार्या.
આ વેણુએ એવા તે ક્યાં પુણ્ય કર્યા હશે કે શ્રી કૃષ્ણ ભગવાન એને પોતાનાથી અળગી કરતા જ નથી, આમ પાસે ને પાસે જ રાખે છે. એટલે બીજી ગોપીએ કહ્યું કે આ વેણુએ બહુ પુણ્ય કર્યા છે. શું આ વેણુએ ટાઢ, તડકો, વરસાદ, ઠંડી, ગરમી એ બધું સહન કર્યું છે. આ વેણુએ ખૂબ તપ કર્યું છે. એ વનમાં હતી વાંસના સ્વરૂપે રહેલી. એને કોઈ ગયો, એને શિયાળો સહન કર્યો, ખૂબ ટાઢ સહન કરી, ઉનાળામાં ખૂબ તાપ સહન કર્યો, ચોમાસામાં ખૂબ વરસાદ સહન કર્યો. ટાઢ, તડકો અને વરસાદ સહન કર્યા છે આણે. પછી કોઈ ગયો, જઈ અને એને વાંસના રૂપમાં રહેલી હતી ને તે એને કાપી આવી અને એનામાં ધગધગતા લોખંડના સળિયાથી છિદ્રો પાડ્યા, કાણા પાડ્યા. આ વેણુએ પોતાના છિદ્રોને છુપાવ્યા નથી, નંદન સમક્ષ રજૂ કરી દીધા છે. હે પરબ્રહ્મ પરમાત્મા, મારામાં આટલા છિદ્રો છે, હવે સૂર તમારે કાઢવાના છે. આપણે પણ આવું જ કરવાનું છે, છિદ્રોને છુપાવવાના નથી. હે નંદન પરમાત્મા, આપણે કહેવાનું છે અમારા આ છિદ્રોને તમે પૂરો. પછી એ છિદ્રોમાંથી શ્રી કૃષ્ણચંદ્ર એવું મધુર સંગીત બહાર કાઢશે, જીવન એવું દિવ્ય બનશે કે બહુ મહેનત નહીં કરવી પડે. આ વેણુ વાંસના રૂપમાં રહી હતી, એણે ખૂબ સહન કર્યું છે. બીજી ગોપીએ કહ્યું, નહીં, મને બીજું કારણ લાગે છે. આ વેણુ એ પોળી છે. આ વેણુ એના પેટમાં પાપ નથી, એ કંઈ છુપાવતી નથી. અને ભગવાને તો કહ્યું છે વેણુને કપટ નથી, તો ભગવાને શું કીધું? હમણાં આપણે ચર્ચા કરી ગયા, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન પાવા. આ વેણુએ પોતાના છિદ્રોને છતા કરી દીધા નંદન સમક્ષ. એટલે નંદનંદને એ વેણુને અધરાર્પિત કરી અને એમાંથી છિદ્રોમાંથી પ્રાણ પૂર્યા કે એમાંથી મધુર રવ નીકળવા લાગ્યા. ત્રીજીએ કહ્યું, નહીં, મને કંઈક બીજું કારણ લાગે છે. મને એમ લાગે છે કે આ વેણુ એ ભગવાન બોલાવે ને, કૃષ્ણ બોલાવે ને એટલી જ બોલે છે. કૃષ્ણ બોલાવે એ જ બોલાય છે. એ પોતાનું ડાપણ કરતી નથી પોતાની રીતે, એટલે નંદનંદનને વહાલી છે. ચોથી ગોપીએ કહ્યું, વાલી હોય તો ભલે ને વાલી હોય, એમાં બોલીને આપણને ઈર્ષા પમાડવાની શું જરૂર છે? શું ઈર્ષા થાય છે ગોપીઓને? એ ઈર્ષા થાય છે કે આ વેણુને નંદનંદને અધરાર્પિત કરી છે, એની ઈર્ષા થાય છે આ ગોપીઓને. વ્રજ જીવન હોઠન તકી કર ફૂલન સેજ બિછાવતી હે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. આ વેણુએ એમાં ઢંઢેરો પીટવાની શું જરૂર છે? તો એકે કહ્યું કે પીટે જ ને. વ્રજ જીવન હોઠન કે તકીએ કર ફૂલન સેજ બિછાવતી હે. અંગુરે તદ બાવત પાઈ જહી બન બાસુરી મુદત પાવતી હે. શ્રી કૃષ્ણ ભગવાન એને અધરાર્પિત કરે છે. પોતા વેણુનો ઢોલિયો જાણે
કૃષ્ણ ભગવાનના અધર છે, હોઠ છે. ભગવાન એની ચરણ સેવા કરે છે. કેવી રીતે? આમ અધરાર્પિત કરે ને તે છિદ્રો પૂરે, જાણે છિદ્રો વાંસળી નથી વગાડી રહ્યા, એ વાંસળીની ચરણ સેવા કરે છે, એના પગ દબાવે છે. તે ઢંઢેરો પીટે જ ને. વ્રજ જીવન હોઠન કે દગીએ કર ફૂલન સેજ બિચાવતી હે, અંગુરે તદબાવત પાઈ જહી બન બાસુરી મોદત પાવતી હે. ઢંઢેરો પીટે જ ને. આખા જગતનો બાપ એના પગ દબાવે છે, એનો અધર, એના હોઠ, એનો ઠોલિયો છે જાણે. ત્યાં વળી એક ગોપીએ કહ્યું, શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે વેણુ વગાડી રહ્યા છે ત્યારે હે સખીઓ, તમે આ મોરને નૃત્ય કરતો જોયો? એ એક ચિત્ત થઈ અને નૃત્ય કરે છે, પોતાની કળાઓને ફેલાવીને. વૃંદાવનમ સખી ભુવો વિતનોતિ કીર્તિમ, યદ્દેવકી સુતપદાંબુજલબ્ધ લક્ષ્મી. ગોવિંદ વેણુ મણુમયુત, ગોવિંદ વેણુ મણુમત્ત મયુર નૃત્યમ. વૃક્ષાત્રિસાન્વભરતાન્ય સમસ્ત સત્વમ. જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા વેણુ વગાડી રહ્યા છે, બંસરીનાદ કરી રહ્યા છે, ત્યારે આ મોર એ એક ધ્યાનથી એમાં એવો આસક્ત થઈને એક ચિત્તેથી કળા કરી અને નૃત્ય કરી રહ્યો છે. ત્યાં વળી એક ગોપીએ કહ્યું, તમે આ આકાશમાં આવેલી દેવ વનિતાઓ, સુર વનિતાઓ, અપ્સરાઓ એનું દર્શન કર્યું જ્યારે શ્રી કૃષ્ણ બંસરીનું વાદન કરી રહ્યા હોય ત્યારે? એ ગોપીએ આકાશમાં જોઈ અને કહ્યું, કૃષ્ણમ નિરીક્ષ્ય વનિતોત્સવ રૂપશીલમ, શ્રુત્વા ચ તત્વનિત વેણુ વિચિત્ર ગીતમ. દેવ્યો વિમાનગતય સ્મરનનુસારા, પ્રશ્યત પ્રસૂન કબરા મુમુહુર્વિનિવ્યઃ. સુર વનિતાઓ, દેવોની પત્નીઓ, અપ્સરાઓ શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે બંસરી વાદન કરી રહ્યા હોય ને ત્યારે આકાશમાં આવી અને ઉપરથી શ્રી કૃષ્ણ પરમાત્મા ઉપર કલ્પ પ્રસૂનની વૃષ્ટિ કરે છે. કલ્પ પ્રસૂન, કલ્પ વૃક્ષના પુષ્પો એની વૃષ્ટિ કરે છે. બીજી એક ગોપીએ કહ્યું, શ્રી કૃષ્ણ જ્યારે બંસરી વાદન કરી રહ્યા હોય ત્યારે આ હરણીઓને જોઈ છે? એ હરણીઓ પોતાના કૃષ્ણ સાર નામના પતિ એની સાથે શ્રી કૃષ્ણનું એક ચિત્તે આમ ધ્યાન કરે છે, જોઈ રહી છે. આ ગાયોને તમે જોઈ છે? આ વાછરડાઓને તમે જોયા છે? આ ગાયો એ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે, બંસરી વાદન કરે છે ત્યારે અડધા ચવાયેલા પોતાના મુખમાં એક ઘાસને એમને અડધા ચવાયેલા રાખે છે
પોતાનું મુખ ચવાતું ચવાતું બંધ થઈ જાય છે. એક દ્રષ્ટિથી શ્રી કૃષ્ણ ભગવાન સામે જોઈ રહ્યા છે. પોતાના કાન ગાયો એ ઊંચા કરે છે, જાણે એ કાનથી શ્રી કૃષ્ણના મુરલીના નાદને શ્રવણ નથી કરી રહી, પોતાના કાનથી શ્રી કૃષ્ણની મુરલીના અમૃતનું પાન કરી રહી છે. આ વાછરડાઓ જે પોતાની માતા ગાયોના આંચળમાં મુખ દઈ અને ધાવી રહ્યા છે, દૂધ પી રહ્યા છે, એ જ્યાં શ્રી કૃષ્ણની મુરલીનો નાદ સંભળાય છે ત્યાં દૂધ પાન કરવાનું, પયપાન કરવાનું ભૂલી જાય છે. આંચળમાં મોઢું એમનેમ રહે છે, દૂધ એમનેમ સ્રવી રહ્યું છે, જતું રહે છે અને વાછરડાઓના મુખમાં એ દૂધના ફીણ આમ જામી જાય છે. શ્રી કૃષ્ણ જ્યારે બંસરી વાદન કરે છે, ત્યારે ગાયો એ જે કાનથી કૃષ્ણની મુરલીનું પાન કરી રહ્યા છે ને, એનું દૂધ વહે છે, એના આંચળમાંથી દૂધ થઈ અને વહે છે. આ યમુનાજીના શ્યામ વારી છે, કાળા પાણી છે. આ ગાયોનું દૂધ એ યમુનાજીના શ્યામ વારીની સાથે સાથે ભળી જાય છે. એટલે એવું જણાઈ રહ્યું છે કે જ્યારે યમુનાજીએ સફેદ વસ્ત્ર, સફેદ સાડી પહેરી હોય, આજુબાજુમાં જે વૃક્ષો રહેલા છે એના ઉપર ફળ અને ફૂલ લાગેલા છે, એમાંથી હવાની લહેરથી આવે છે, પુષ્પો, ફૂલો, ફળો એમાંથી પડે છે યમુનાજીના પાણીમાં. એ પાણી મંથર ગતિએ ધીમે ધીમે વહેતા વહેતા શ્રી કૃષ્ણ જ્યાં મુરલીનાદ કરી રહ્યા છે, બંસરી વગાડી રહ્યા છે, ત્યાં આવે છે, એની પાસેથી પસાર થાય છે. આ વૃક્ષોને જાણે એમ થાય છે કે અમે જળ છીએ, અમે ચેતન બની અને જઈ નથી શકતા, તો હવા મારફત પોતાના ફળ, પોતાનો સાર, પોતાના પુષ્પો એને શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરે છે. શ્રી કૃષ્ણ જ્યારે મુરલીનું વાદન કરે છે ત્યારે જળ ચેતન બને છે, ચેતન જળ બને છે. જળ વસ્તુ છે એમાં ચેતનતા આવે છે, જાણે નૃત્ય કરવા લાગે છે આખી વનરાજીઓ. અને જે ચેતન વસ્તુ છે એ જળ થઈ અને જોયા કરે છે. એક ગોપી બોલી, આ વૃક્ષો ઉપર રહેલા જે પક્ષીઓ છે ને એ મોટા મોટા ઋષિઓ છે, જપ તપ કરનારા સાધુઓ છે. અનેક વર્ષો પર્યંત એમણે તપશ્ચર્યાઓ કરી, ગિરિકંદરાઓની ગુફામાં જઈ નાક પકડીને સાધના કરનારા આ મહાઋષિઓને, મહર્ષિઓને ભગવાનની પ્રાપ્તિ ન થઈ. એ ઋષિઓ પક્ષી સ્વરૂપે, ગાય સ્વરૂપે અત્યારે વૃંદાવનમાં આવે છે શ્રી કૃષ્ણનું દર્શન કરવા. બીજી ગોપી બોલી, આ વાદળા એ જ્યારે શ્રી કૃષ્ણને ઘામ થઈને, ગરમી થઈને, ત્યારે માથે છાયા કરતા કરતા ચાલે તો છે, પણ ધીમી 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 ધારે વરસાદ વરસાવે છે. આ વાદળા એ ધીમી ધારે વરસાદ ચાલુ રાખે છે, શ્રી કૃષ્ણને ટાઢક આપે છે, મારા કનૈયાને બહુ ગરમી ન થાય.
વાતાવરણ શીતળ બનાવે છે. આ વાદળા નથી, આ વૈષ્ણવ છે. આ ગોવર્ધન જોયો, બીજી સખીએ કહ્યું આ ગોવર્ધન એ ગોવર્ધન નથી, હરિદાસ વર્ય છે. હંતાય મદ્રી રબલા હરિદાસ વર્યો યદ્રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદઃ. રામ, બલરામ અને કૃષ્ણના ચરણનો સ્પર્શ થવાથી એમાં રોમાંચ થાય છે. આ ગોવર્ધન એ હરિદાસ વર્ય છે, હરિભક્ત છે. ગાગોપકૈરનુવनं નયતો હૃદાય વેણુસ્વનૈઃ કલપदैस्तनुभृत्सु सख्यः अस्पन्दनं गतिमतां पुलकस्तरूणां निर्योगपाशकृतलक्षणोर्विचित्रम्. વેણુગીત ગાતા ગાતા એનું વર્ણન કરતા કરતા ગોપીઓ શ્રી કૃષ્ણમાં તન્મય થાય છે, તદરૂપ થાય છે. વેણુગીત 13 શ્લોકમાં બતાવ્યું અને અંતે 14મા શ્લોકમાં એનું ફળકથન કર્યું. વિધા ભગવતો યા વૃંદાવનચારિણઃ વર્ણયન્ત્યો મિથોર્ગોપ્યઃ વર્ણયન્ત્યો મિથો ગોપ્યઃ ક્રીડાસ્તન્મયતાં યયુઃ. ફળકથન કરતા શ્રી સુખદેવજીએ વર્ણન કર્યું કે વેણુ ગીતનું પઠન કરતા પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ એ બધું જ શ્રી કૃષ્ણ પરમાત્મામાં લાગે છે. ચિત્ત ભગવાનમાં લાગી જશે. એ જ વેણુ ગીતનું ફળકથન છે.